નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અને અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 19/1/2026। તો આજના આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 60 વર્ષથી વધુ ઉંમરની પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 19/1/2026ના રોજથી કરાયો છે ₹9,000નો વધારો મંજૂર। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ, તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો પેન્શન 2026। તો ભારતની વૃદ્ધ વસ્તી સતત વધી રહી છે અને તેની સાથે પરિવારો અને જાહેર પ્રણાલીઓ પર વૃદ્ધ નાગરિકો માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે દબાણ વધી રહ્યું છે। તો આ પૃષ્ઠભૂમિ સામે વરિષ્ઠ નાગરિક પેન્શન 2026ની આસપાસની જાહેરાતને વ્યાપક ધ્યાન ખેંચ્યું છે। તો ખાસ કરીને પાત્ર વરિષ્ઠ નાગરિકો માટે પ્રસ્તાવિત ₹9,000નો માસિક પેન્શન જ્યારે પેન્શન યોજનાઓ આવી નથી તો રકમનું કદ અને ઓછી આવક ધરાવતા વૃદ્ધ પરિવારો પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાથી વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક સુરક્ષાનો અભિગમ કેવી રીતે અપનાવવામાં આવી રહ્યો છે તેમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 60 વર્ષથી વધુ ઉંમરના લાખો ભારતીયો માટે વધતી જતી આરોગ્ય સંભાળની કિંમતો, ખાદ્ય ફુગાવો અને ઘટતી જતી કૌટુંબિક સહાય પ્રણાલીઓએ વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે અનિશ્ચિત બનાવી દીધી છે। તો વરિષ્ઠ નાગરિક પેન્શન 2026 આ વાસ્તવિકતાઓના પ્રતિભાવ તરીકે મૂકવામાં આવ્યું છે। તો માસિક આવકનું વચન આપીને આ યોજનાનો ઉદ્દેશ વૃદ્ધોમાં નબળાઈ ઘટાડવાનો અને સ્વતંત્રતાની ભાવના પુનઃસ્થાપિત કરવાનો છે। તો જેમ જેમ વિગતો બહાર આવતી રહે છે તેમ તેમ આ જાહેરાતોને રાજ્યોમાં આશા અને ચર્ચા બંનેને જન્મ આપ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો પેન્શન 2026 હવે શા માટે મહત્વપૂર્ણ છે। તો વરિષ્ઠ નાગરિકો પેન્શન 2026નો સમય વસ્તી વિષયક અને આર્થિક વલણો સાથે ગાઢ રીતે જોડાયેલો છે। તો આ દાયકાના અંત સુધીમાં ભારતમાં 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના 190 મિલિયનથી વધુ નાગરિકો હોવાની ધારણા છે। તો તેમાંથી ઘણા અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરે છે અને કોઈ પણ ઔપચારિક પેન્શન વિના નિવૃત્ત થાય છે। તો આવા વરિષ્ઠ નાગરિકો માટે નિયમિત આવક બંધ થઈ જાય પછી મૂળભૂત ખર્ચ પણ મુશ્કેલ બની જાય છે। તો પ્રસ્તાવિત ₹9,000ની માસિક પેન્શનને સામાજિક સુરક્ષામાં આ લાંબા સમયથી ચાલી રહેલા અંતરને ભરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો ફુગાવાને કારણે વૃદ્ધ કલ્યાણ યોજનાને મજબૂત બનાવવાની જરૂરિયાત વધુ તીવ્ર બની ગઈ છે। તો દવાઓ, રસોઈ ગેસ અને વીજળી જેવી આવશ્યક વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે। તો આ સંદર્ભમાં પેન્શનની રકમ ફક્ત પ્રતિકારાત્મક નથી, તો નીતિ નિરીક્ષકો નોંધે છે કે તે એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે જૂની યોજનાઓ જે દર મહિને ₹1,000થી ₹3,000 ઓફર કરે છે તો હવે વાસ્તવિક ખર્ચને પહોંચી વળતી નથી। તો નવો પ્રસ્તાવ નિયમિત અપડેટને બદલે પુનઃ કેલિબ્રેશનનો સંકેત આપે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કોને ફાયદો થશે અને કોને બાકાત રાખી શકાશે। તો વ્યાપક માળખા મુજબ આ યોજના 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકોને લક્ષ્ય બનાવે છે, જેમાં ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકો પર સ્પષ્ટ ભાર મૂકવામાં આવ્યો છે। તો સરકારી અથવા ખાનગી સ્ત્રોતમાંથી નોંધપાત્ર પેન્શન આવક ન ધરાવતા લોકોને પ્રાથમિક આવકમાં આવે તેવી અપેક્ષા છે। તો આ ધ્યાન મર્યાદિત જાહેર ભંડોળને સૌથી વધુ સંવેદનશીલ લોકો તરફ વાળવાના પ્રયાસને પ્રતિબિંબિત કરે છે। તો વિધવાઓ, મહિલા, મુખ્યત્વે ઘરો અને એકલામાં રહેતા વૃદ્ધ વ્યક્તિઓને રાજ્ય સ્તરીય માર્ગદર્શિકા હેઠળ વધારાની વિચારણા મળવાની શક્યતા છે। જોકે નિષ્ણાતો ચેતવણી આપે છે કે યોજનાની વાસ્તવિક અસર નક્કી કરવામાં પાત્રતા નિયમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તો આવક મર્યાદા, સંપત્તિ મર્યાદા
અને દસ્તાવેજીકરણ આવશ્યકતાઓ કેટલાક જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને બાકાત રાખી શકે છે. તો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડિઝાઇન એ બધું છે. તો એક કાલ્પનિક સામાજિક નીતિ વિશ્લેષક અનિલ દેશપાંડે કહે છે કે જો ફિલ્ટર્સ ખૂબ કડક હોય તો પેન્શન તે લોકોને ગુમાવવાનું જોખમ રાખે છે જે તેને ટેકો આપવા માટે બનાવાયેલ છે. તેથી રાજ્યના અમલીકરણ પર નજીકથી નજર રાખવામાં આવશે. તો ત્યારબાદ જોઈએ તો આ પેન્શન અગાઉની કલ્યાણકારી યોજનાઓ સાથે કેવી રીતે તુલના કરે છે. તો ભારત પહેલેથી જ વૃદ્ધો માટે ઘણા પેન્શન કાર્યક્રમો ચલાવે છે, જેમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજનાનો સમાવેશ થાય છે. તો જ્યાં કેન્દ્રીય સહાય ઐતિહાસિક રીતે સામાન્ય રહી છે, તો ઘણા રાજ્યો આ રકમ ભરપાઈ કરે છે, પરંતુ સંયુક્ત રકમ ઘણીવાર દર મહિને ₹4,000થી ઓછી રહે છે. તો આ પૃષ્ઠભૂમિ સામે વરિષ્ઠ નાગરિક પેન્શન 2026 હેઠળ પ્રસ્તાવિત ₹9,000 માસિક પેન્શન ઓછામાં ઓછું કાગળ પર નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.